એ મારા બાપ ગગુની દેવી, મારા બાપ ગગુની દેવી, મારી માં મોમાય એ મારી બેટી દેવી મારો મધરી રાતનો ધણી, મારો મધરી રાતનો ધણી, મારી નાચ જ્યારે બેબીની જગ્યા માથે મારા બાપ ભીમાઈ ગુગલનો ગાંઠ મારી રણની દશની મને બાળા તો મળ્યા પણ મારા બાપ ગગુ જેવા મને બેઠિયા ન મળ્યા હો. જગતમાં મારા બાપ ગગુ જેવા મને હાથા ભગીરથ ન મળ્યા પણ બેટા જગતમાં હાલ ને એક મેમની જગ્યાની મારી પાસે એક જીવતો કકડો બનાવી એક મારી મોમાએ હામણ બધું માય અને 52 પાણીની ઝોપડીની મારી પાસે લાલ અક્ષેતારા લખી નો એ મને મુરલી મોમાઈ નો તાજમ કરશો ની મારી નાઈ મોમાઈ નો તાજમ કરશો ની મારી નાઈ માથે દુઃખ આવે દુઃખના વાદળા પણ બેટા મારી વસ્તી એકદમ હાથ પાડે અને બેટા જગતની માલિકો મારી વસ્તીને જો ઉગારી નો લો અને મારી વસ્તીના ઘડી ઘડીના વેકરનો હોય નાખો તો મને વંથાગરી મોબાઈલ ખાજે ખોટું લાગી જાય વંથાગરી મોબાઈલ ખાજે ખોટું લાગી જાય કૌકાની જગ્યા માથે આય અને નવરંગા માઢવાની માલિકા તારા ભાગેલા ભય ભરવા દઉં તો તું જગ્યાની માલિકા મને સતુરે ખાતે ગોતું લાગી જાય મને
હે મારા બાપ ભગવાન ભળની દેવી જ્યારે મંત્રી રાજની માલિકા તારી વસ્તી ખાવ ખાવ કરે મળે મારો દુખિયા મણાનો દડી મારો દુખિયા મણાનો દડી મારા બાબા બગુ નબળની દેવી મારી વડી બેસરી મારી દીકરા મારી કુકડિયા ભોજન રે 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 દાગીને માડી આગ મારને માડી ને કારને રે રે કાળિયા ને માર્યો માં ભૂરિયા ને માર્યો માં હમદો વાગાવી રે આ તારી ડાકલી આ તારી ડાકલી આ મારું સરસ્વતી જીઓ હા મારું સરસ્વતી જીઓ હા
મારા બાપ હતું ને વલ્લી દેવી, પણ જેથી મંદિર રાતે તારી વસ્તીએ પોકાર કર્યો, મદરી રાતની માલી પા તારી વસતી, પણ ભાઈ જેના માથે દુઃખ હોય ને એના માથે દુઃખ જ હોય, કોઈ દી સુખની ઘડી ન જોઈ હોય. પણ જ્યારે બેટા દુઃખના વાદળા આવી જાય અને મેમીની જગ્યાની માલિપા મારા ભરત્યા હાથ પાડ અને મધરે રાજની માલિપા વગર દોકડાનો વકીલ નો બની જાવ ને, એ પણ મેલડીને ખાધે ખોટું લાગી, પણ મેલડીને ખાધે ખોટું લાગી. કારણ કે ભાઈ આપણે આખી જિંદગી વાતો કરવાની છે, હોવાનું છે. ઘડીક મારે થોડીક બે વાણી કેવી છે, એટલે ઘડીક આ બાજુ જગ્યા ખાલી કરીને આવો ને આનંદ મોજ આવે બધાને. કારણ કે મારા વિક્રમ કાકા કહે છે કે ખોઈમાં ઘણું ભાતું પણ ભૂખ વિનાનું ભાવે નહીં, ઉમંગમાં ઘણાય ડૂવા પણ ઉસરંગ વિનાના આવે નહીં. આ મારા વિક્રમ કાકા, કારણ કે એ મારા બાપ સમાન છે. અને કારણ કે જો એમની હું આ વાણી જોઈ જોઈને એમના પગલે પગલે હું હાલું છું. જોઈ કાંઈ હું કલાકાર નથી મારા બાપ, પણ એમનો મને મારા વિક્રમ કાકાનો માથે હાથ છે. એટલે ઘડીક આવો આ બાજુ આનંદ મોજ કરવી છે, ઘડીક ભાઈ આવો મારા બાપ. કાલ સવારે તમને બધાની ટીમ તારે પોતપોતાની જગ્યામાં પોતાના ગામમાં બોલાવવા નહીં આવું, પણ આજે મારી દેવીનો એ ભાઈ બધો આવી જશે મારા બાપ. હા, નાના મોટા ભાઈઓ છે બધા, ઘડીક આવો આવો, ઘડીક મારી હામો બેહો ને, ઘડીક આનંદ મોજ આવે તમને બધાને. ગામ ગુંદી થી અમારા કાવીઠિયા કુલની માલિકા ભુવા દાદા હોય એ હાજરી આપ્યા. આસુમા અને રતનસિંહ દાદા, કારણ કે અમારા પવનભાઈ અને અમારા હંસરાજભાઈ આ કેટલું મોટું આયોજન કર્યું છે ભાઈ. અને દેવીના આવા એમને એમ દર્શન નથી થતા મારા બાપ. લાખો રૂપિયા નાખવી પણ દેવીના દર્શન ન થાય મારા બાપ. આજે આપણી આંગણીએ મારી નાઈટ તેડાવી છે, મારી નાઈટનો વિહામો છે બાપ. કારણ કે આવી વાડીએ ક્યાંક તમને પાણી પીવા મળી જાય મારા બાપ જગતમાં. એ મારી માં આસુ, મારી ગુડીના, એ મારી ગુડીના નવહરી માંડવાના થંભની મારી મ્યાલડી. નબળો ભાગલો મારી દેવીનો નબળો ભાગલો. કારણ કે ભાઈ અત્યારે બધું જે જેને આની અંદર ખબર પડે ને એને જ પડે મારા બાપ. આ ધર્મના બોડી અક્ષર છે, આ બધાને નો ઉકલે, પણ જે જેથી સમજી જાય છે ને, આજે આમની જગ્યામાં માંડવો થતો હોય, કાલે આપણી જગ્યાની માલિકા માંડવો થતો હોય. અમારા વિક્રમ કાકાનું
બજેટ તમે આટલું બધું મોંઘું આપો છો પણ કાંકીની માલિપા સમજો તો તમને કાંઈક શીખવા મળે. ઘણા કવિ લોકો કે છે કે નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. ભાઈ મફતમાં કાંઈ નથી મળતું. મફતમાં ભુવાપણી ન મળે, મફતમાં પટિયારપણી ન મળે, મફતમાં આ બધું પણ ન આવે મારા બાપ. એના મૂળ ચૂકવવા પડે છે. આ મારી સજણની વાસુ, મારી સજણની વાસુ વાસુ, મારી સજણની વાસુ. આની હોરમ ક્યાં ક્યાં ફરે મારી નાચરી. આની હોરમ ક્યાં ક્યાં ફરે, આની સુગંધ ક્યાં ક્યાં ફરે. સજણ પડ્યું શોકમાં ઈંધણ થકું વેસાય, મળે કોઈ સજણનો માલવી ના મૂળ મોગેરા થઈ જાય મારા બાપ. પણ અત્યારે કોઈ સજણના મૂળ ન કરે. મૂળ કરવા વાળા તો વયા ગયા આપણા વડવા ભાઈ. અત્યારે તો બધો ડિસ્કો પાર્ટી નું આવી ગયું. અત્યારે ખાલી વગાડો અને રમો અને જમો. પણ જેને જેને વેલા પડી છે ને એને ખબર છે બાપનો વ્યવહાર યાદ કરો, જગતમાં સત્રી રૂવાડા ઊંચા થઈ જશે મારા બાપ. 170 રૂવાડા ઊંચા થઈ જશે. બાપની અગવતી પાળવી પડે, બાપનો વ્યવહાર પાળી દેવો પડે મારી નાચરી. આ મારી સદન રૂપી મારી નાચ આવી, મારા બાપ પાલની હરી નાચ્યું તેડાવી. મારા બાપ જગમાલ નો યાદ રૂડો માંડવો નગાયો મારી નાચરી રી. ભાઈ બાપ ની દેવી ના નામ આવે ને સાથી ગજ ગજે ભાઈ. ક્યાં મળે બાપ ની દેવી ના દર્શન, ક્યાં મળે મારી નાચરી. બાપના વ્યવહાર હાટું ક્યાંક ભગરા બની ગયા, ક્યાંક ભગરા બની ગયા મારી નાચરી. ભાઈ બાપના વ્યવહાર હાટું કાંઈક ભગરા બની ગયા છે. વાડે વાડે જાળા મોળા પડી ગયા છે મારા બાપ. બાપના વ્યવહાર એમને એમ નથી મળતા જગતમાં. પણ જેને જેને બાપનો વ્યવહાર મળી ગયો ને એને જગતની માલિકાની જિંદગી પવિત્ર બની જાય. અમારી દેવીના કાબરા સંદરવાના દર્શન થઈ જાય ને એની જિંદગી પવિત્ર બની જાય મારા બાપ. બોલે આજુડા ભુવાને કીધું તું ને કે મારે 9 લખો હાર નથી લેવો, મારી દેવીના દર્શન કરી લેવા દે. મને મારી દેવીના દર્શન કરી લેવા દે ને, મારી દેવીના દર્શન કરી લેવા દે. ભાઈ જગતમાં દેવીના દર્શન કરવા જાવ ને એની માથે બહુ આથપ આવે છે. જલિયા ઘોડે 4 વેઠ્યું પૂરી કરવી પડે છે. રાજા હેમસંગ ઘોડે હાથ દીકરાએ જ્યારે હેમસંગ રાજા હાલ્યો જાય ને વેરા ટાકુ ભાંગીને ભૂકો વળી જાય. આવો કોક જગતમાં વેઠ્યો હોય ને બાપની દેવીની કરણી કરે ને અને બાપનો વ્યવહાર પાળી દે એવો દીકરો થઈ જાય ને જગતમાં. અને બેટા દેવીના બાપના દીકરા હમ સુવાસા હોય કે કાલ મારો હેમસંગ હાલ્યો જાય છે ને તો મારા બસડા છે હો, મારી દેવીના દર્શન થશે, મારી દેવીનો દીવો અખંડ રાખશે. નાના મોટા કવા કલેદની માલિપા બાપના દીકરા કોઈ નો કાપડજો નહીં મારી નાચરી. ભાઈ આ વાહ વાહ કરવાની વાતો નથી, પણ સાંભળજો મારી ના
જેનો અંતનો રુદિયો રોવે, માયલો રુદિયો રોવે, આત્મા પીગળે. બાપની લાગણીઓ યાદ કરો ને. બાપ માથે હું દુઃખ આવ્યા છે ને, અને બાપની દેવી આ કાબરા સંદરવાના દર્શન કેમ કરવા લખ્યા છે મારા બાપ? નથી માયા રૂપિયા મિલકત જોતી, મારી દેવી ના દર્શન જોતા બાપની દેવી ક્યાં મળે, બાપનો વ્યવહાર ક્યાં મળી જાય ભાઈ. જગતની માલિકા વાયુ છે ને, 18 રાવણ બને. બાપના દીકરા માથે કોઈ લાકડીના ઘા થાય ને તો જગતમાં બાપના દીકરા કે હવે સહન થતા નથી મળી કે ને તો જગત છોડીને હવે હાલ્યા જ આવી. હો આ જગ્યામાં રહેવું નથી હવે કેને તો વદેશી બની જવી. પણ ભાઈ સાંભળજો મારી નાયતા, એક સવાલ છે કે કોઈને જકારો નહીં મારવો. જકારે બાપની દેવી હાલી જાય છે. જેને જેને જગતમાં જકારા મળ્યા છે ને એની વાણી દેવી હાલી નીકળી છે. ભાઈ જગતમાં ભાઈઓની ઠોકર, હગાની ઠોકરો ખાધી ને એની પાછળ દેવી હાલી નીકળી. બળના ભુવા બનાય નહીં, બળની દેવી પૂજાય નહીં. જ્યાં જ્યાં બળ થઈ ગયા ને ત્યાં દેવીએ ટીંબા રસાઈ દીધા છે. ટીંબા રસાઈ દીધા છે મારી નાય. ત્યાં ટીંબા રસાઈ ગયા. બળ વાળાનું ક્યાંય હાલતું નથી, લાકડી વાળાનું ક્યાંય હાલતું નથી. આ દેવી તો એક ગરીબની છે, એક રાંકની છે. એક રાંકો ભિખારી થઈ, એક ગટરનો કીડો થઈ જાવ ને તારે દેવી મળે છે. આ દેવીના સુવાસા મળે છે. આ દેવી તો એક મારો રુદિયાનો રતન છે મારી નાય. મારી હાથી ઘડિયું મારો હાથો સુવાસો મારી દેવી. ભાઈ જગતની માલિકા માનજો, બાપના દીકરાને કોઈ દેવીને કોઈ હગાને માની લેજો. જગતમાં જો કોક દુબળો ભાઈ હશે ને, દુબળા ભાઈ કાંઈ કદાચ 5 રૂપિયા નો હોય તો એને ભેગો રાખીને એને દેવી પૂજાડ્યો. દેવી તમારું કહળ કાઢી જશે. દેવી તમારી મનગતીઓ પૂરી કરી દેશે મારી નાય. કોક એવો દુબળો ભાઈ હોય ને, 5 આંગળીઓ હરખી ન હોય, 5 ભાઈઓ હોય એમાં 2 ભાઈઓ નબળ હોય, અને નબળને દેખી જકારો મારવો નહીં. જેથી જકારો મારશો ને તેથી દેવી હાલી નીકળશે મારી નાય જગતમાં મારા બાપ. અમે તો પાપી પેટ હાટું થઈ પરદેની માલિકા માથે હુમલા હોય, અને પાપી પેટ હાટું પોતાના બસડા મોટા કરવા વદેશ બને ભાઈ. ગુંજડી જ્યારે વદેશી બની જાય ને, મીઠા મેરામણના કાંઠે ઈંડા મૂક્યા હોય, અને ક્યારે ગુંજડી વળે પાછી, કાં તો 100 મહિને કાં તો 12 મહિને એકદાન દેવી ઘોણે વળાકો મારે કે મારી દેવી મારા બસડાના, મારી બસડાની લાજુ રાખો, મારા બસડાના મોઢા જોવા જવું છે. અમદાવાદની જગ્યામાં હાલી નીકળે. મારો બાપ રખો, મારી માં ભદ્રકાળી, મારી માં શ્યાર.
અને જગ્યાની માલિકો મારા બસડા આવો, મારા કીધા કાયદામાં રહો અને મારા પોઈની પાળો. અને જગ્યાની માલિકો બટા જો આશા હીરા મોતીના સારા નો સરાવી દઉં ને તો મને ભદ્રા કાલના ખાધે ખોટું લાગી જાય. ભદ્રા કાલના ખાધે ખોટું લાગી જાય. મારા હુંડલે ડાકેલ મારા બસડાઈ માયા મુગતી નૈરી. અને ભાઈ જ્યારે પોતાના બસડા 100 મહિનાના બસડા જ્યારે ઘરની માલિકા મૂકી અને પોતાની બાયુ જ્યારે અમદાવાદની શેરીઓની માલિકા હાથ પાડે કે મરાય આ જગ્યાની માલિકા અમારું ધણી કોણ. પણ બેટા કદાચ મારા 100 મહિનાના બસડા પોકાર કરે અને મારી કાળુધર મારી ભદ્ર કાળીના નામે અને મારા રખાના મારી શીતળાના અને મારી શ્યાલના કાયદે હોપી દે બેટા. અને જગતની માલિકા મારી કાળી વેલના બસડાને જો હીરના હીરોળે હિસકા ન ઝુલાવું ને તો મને કાળી વેલના રખાને ખાધે ખોટું લાગે. કાળી વેલના રખાને ખાધે ખોટું. મારો દખિયા માં નોદણી મારા ફરમાઈશ છે બે ભુવા દાદાને આપણે ધૂણાવી પછી ઝીણાની રજૂઆત કરવી છે. કારણ કે આજે એવું ભાગ્ય કે અમારી દેવીના દર્શન થાય. કિયા ભુવા ભાઈ એ મારી માં આંસુનો વ્યવહાર હા મારું એસ કે હા મારી કડા કનિયાની ટપોરણી મેલડી આ ભુવા દાદાને કઈ જગતના શાળા કરજો ભાઈ, ધર્મના શાળા ન કરતા મારા બાપ. જગતનો શાળો કરાય પણ મારી દેવીનો શાળો ન કરાય. આ તો મારી મેલડી છે, તાતુકી તલવાર છે. આ મારી તાતુકી તલવાર મારી મેલડી કોઈથી બાધી બધાય નહીં, કોઈથી રોકાય નહીં,
કોઈથી બાજી બંધાય નહીં મારી ન્યાલડી. મારો કળજુગનો રાજા રાજા મારો વગર નાણાનો વકીલ મારો વગર નાણાનો વકીલ એ મારી ન્યાલડી મારો વગર નાણાનો વકીલ રીરી. મારા બાપ રતનિયાના ભગવા ભેગની દેવી રી 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 રી. એ મારી તન ગુંદીની જગ્યા તન વાલી લાગી મારા બાપા રતનિયાઈ દેવી રી 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 રી. એકજી મારી બોલતો પાવો બનાવ્યો ગુંદીની જગ્યામાં એકજી બોલતો પાવો નમર માડી આવી. એકી તારો બોલતો પાવો મારી માયા સુના મારી પોકારની દેવી રી 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 રી. અલે ભાઈ કોઈ લાઠી મજાક ન કરશો મારા બાપ. એટલે ભાઈઓને ઘડીક રમાડી પછી મારા વિક્રમ કાકાને રજૂઆત કરવા છે ભાઈ. એ હુમા મારી હુમા રે મારી હુમા રે એ હુમા મારી હુમા રે મારી હુમા રે એક લાલી માધવ નાખ્યા રે મારી હુમા રે લાલી માધવ નાખ્યા રે મારી હુમા રે. સંજય કાકા સંજય કાકા મારી હુમા
પિયાલા જેદી વેળા હોય હું કે એ પ્યાલા પીધા માં એ પ્યાલા પીધા અલ્યા ભાઈ હું ગયો છું રાગ કરવો છે મરદાદા